हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ ઉપરથી આવતા બધા જ એમસીક્યુના દાખલાઓ જે છે એ સોલ્વ કર્યા. આજે જે ટોપિક ભણવાનો છે એ ટોપિક બહુ જ મહત્વનો અને બહુ જ અગત્યનો છે. શું કામ? આ ચેપ્ટરનો હાર્ટ છે. इस चैप्टर का दिल है इसमें. मतलब તમે સમજી ગયા કે આ ટોપિક જે છે એ આ ચેપ્ટર માટે કેટલો અગત્યનો છે. એટલું જ નહીં, આ ચેપ્ટરની અંદર જે આ પ્રક્રિયા થર્મોડાયનેમિક પ્રક્રિયા આપણે ભણતા જઈએ છીએ કે જ્યારે વાયુને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવામાં આવે છે ત્યારે એના તાપમાન, દબાણ ને કદમાં જે ફેરફાર થાય છે એની ઉપર કંઈક કાર્ય કરવું પડે છે, એને કંઈક ઉષ્મા આપવી પડે છે. ઓકે, આટલા સુધીની વાત ક્લિયર છે. પણ શું દરેક વાયુઓ છે એક સરખી વર્તણૂક ધરાવે છે? શું દરેક વાયુઓ ઉપર એક સરખું કાર્ય કરવાથી એક સરખી અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે? તો કે ભાઈ એ તો વિચારવું પડે. એ વસ્તુ ઘણી બધી ડિફરન્ટ છે. અને આજે જે પોઈન્ટ ભણવાના છે એની સાબિતી જે છે ને એ ખૂબ મહત્વની છે, થિયોરિકલ દ્રષ્ટિએ પણ અને આગળ જતા એમસીક્યુ કે દાખલાઓની અંદર એપ્લિકેશન આપવા માટે પણ મહત્વનું છે. એટલે ખાસ મહેરબાની કરીને દરેક છોકરાઓને ઇટ્સ માય રિક્વેસ્ટ ટુ યુ કે ખૂબ જ શાંતિથી સમજજો અને આ લેક્ચર જો જરૂર પડે તો 2 વખત જો પડે ને જોજો, કોઈ નુકસાન નથી. પણ સરખી રીતે સમજવાનું છે, બરોબર? પણ એની પહેલા અમુક એવી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ કે વ્યાખ્યાઓ જે છે એ આપણે ભણી લઈએ, પછી આપણે જે મેઇન મુદ્દા ઉપર જે છે એ આવીએ. તો તમે કેમિસ્ટ્રીની અંદર થર્મોડાયનેમિક્સ ભણો છો તો ત્યાં તમે આઈ ડોન્ટ નો હજી તમે પહોંચ્યા કે નથી પહોંચ્યા સીપી-સીવી રિલેશન સુધી પહોંચી ગયા હો તો વેલ એન્ડ ગુડ, તો તમને સમજવું વધારે ઈઝી રહેશે. અને ન પહોંચ્યા હો તો ડોન્ટ વરી, નંતર આપણે અહીંયાથી સમજી લઈશું. પણ આની અંદર એક પોઈન્ટ એવો આવે છે કે જે તમારા આ ચેપ્ટરમાં સાબિતી નથી, ચેપ્ટર નંબર 13 ની સાબિતી છે, બરોબર? એટલે એ વસ્તુને આપણે અહીંયા પ્રૂફ કરવા નહીં બેસીએ, પણ એની ઓવરવ્યૂ લઈ આપણે એને સમજી જશું. ડોન્ટ વરી અબાઉટ, હવે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ન કરતા. આજનો ટોપિક છે મેં શરૂ કરી, બરોબર? આજનો ટોપિક જે છે એ આપણો છે વાયુની વિશિષ્ટ ઉષ્મા. હવે વિશિષ્ટ ઉષ્મા વિશે તો આપણે ગયા ચેપ્ટરની અંદર ભણી ગયા. 11મા ચેપ્ટરની અંદર વિશિષ્ટ ઉષ્મા કોને કીધું હતું કે એકમ દળ દીઠ પદાર્થમાં એકમ તાપમાનના ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માની એની વિશિષ્ટ ઉષ્મા કીધી હતી. કોને કીધી હતી વિશિષ્ટ ઉષ્મા? S. S શું થતું હતું કે એકમ દળ દીઠ તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને એની ઉપરથી આપણે Q ms ડેલ્ટા T સમીકરણ મેળવ્યું હતું. યાદ આવે કે નહીં? હે ભાઈ? તો અહીંયા આપણે શું કર્યું હતું કે ભાઈ એકમ દળ દીઠ તાપમાનનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા. પરંતુ હવે તો અહીંયા વાયુની વાત કરીએ છીએ, આપણે વાયુ ઉપર કાર્ય કરવાના છીએ. તો વાયુ ઉપર કાર્ય કરવાના છીએ તો વાયુ માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા છે એ કામ લાગશે નહીં. કેમ કામ નહીં લાગે? કેમ કે વાયુ જે છે એને દળમાં માપવા કરતો મોલમાં માપવો વધારે સહેલો પડે. વાયુને દળમાં માપવા કરતા મોલમાં માપવો વધારે સહેલો પડે. એટલે આપણે અહીંયા ભણવાના જે છીએ એ છે વાયુની વિશિષ્ટ ઉષ્માઓ, પણ એમાં સૌથી પહેલી આપણે ભણવાના છીએ એ છે મોલર વિશિષ્ટ ઉષ્મા. સેમ આની જેવી જ વ્યાખ્યા છે કે તાપમાનમાં ડેલ્ટા T જેટલો ફેરફાર, એકમ દળ દીઠ તાપમાનમાં ડેલ્ટા T જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને એની વિશિષ્ટ ઉષ્મા કહેતા હતા. તો અહીંયા હું ભણવા જઈ રહ્યો છું એ છે મોલર વિશિષ્ટ ઉષ્મા. અહીંયા જે આપણે સૌથી પહેલા ભણવા જઈ રહ્યા છીએ એ છે મોલર વિશિષ્ટ ઉષ્મા. ઓલાની જે વ્યાખ્યા છે શું છે? મોલર વિશિષ્ટ ઉષ્માની સંજ્ઞા છે ને C થશે. મોલર વિશિષ્ટ ઉષ્માની સંજ્ઞા શું થશે? C. તો કે ભાઈ એકમ મોલ દીઠ તાપમાનના ડેલ્ટા T જેટલો ફેરફાર કરવા માટે આપવી
પડતી ઉષ્માને એની મોલર વિશિષ્ટ ઉષ્મા અહીંયા સમીકરણ Q બરાબર μc ડેલ્ટા T થશે। મોલર વિશિષ્ટ ઉષ્મા ત્યાં શેની ઉપર આધાર રાખતી હતી? ત્યાં પદાર્થની જાત અને તાપમાનના ફેરફાર ઉપર। તો અહીંયા પણ મોલર વિશિષ્ટ ઉષ્મા છે એ પદાર્થની વાયુની જાત અથવા તો વાયુના પ્રકાર અને તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખશે। ક્લિયર? C જે છે એ સંજ્ઞા શું છે? મોલર વિશિષ્ટ ઉષ્મા કે વાયુના 1 મોલમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવો હોય તો એના માટે આપવી પડતી ઉષ્માને એની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય। અહીંયા જેમ કીધું હતું એકમ દળથી વાયુમાં એકમ તાપમાનના ફેરફારથી આપવી પડતી ઉષ્માને એની વિશિષ્ટ ઉષ્મા કીધું હતું। તો અહીંયા મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે શું થાય કે 1 મોલ વાયુમાં 1 કેલ્વિન જેટલો અથવા કે ડેલ્ટા ટી જેટલો તાપમાનનો ફેરફાર લેવા માટે આપવી પડતી ઉષ્માને। અહીંયા જે રૂમ છે રૂમની અંદર માનો કે 5 મોલ વાયુ ભરેલા છે તો હું કંઈક ઉષ્મા આપું છું તો એમાંથી 1 મોલ દીઠ વાયુએ કેટલો તાપમાનનો ફેરફાર કરવા માટે મેં જરૂરી ઉષ્મા આપી અને એની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાશે। ક્લિયર? તો મોલર વિશિષ્ટ ઉષ્મા તો સમજાણી। હવે અહીંયાથી શરૂ થાય છે મેઇન વસ્તુ। અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કંઈક અલગ હશે અને અચળ દબાણે કંઈક મોલર વિશિષ્ટ ઉષ્મા અલગ હશે। અચળ તાપમાને નહીં કહી શકાય, કેમ કે આ તાપમાન અચળ નથી રહેવાનું, જો તાપમાનનો ફેરફાર થવાનો છે એટલે આપણે 3 ટાઈપ ઓફ થર્મોડાયનેમિક પ્રક્રિયા પણ અચળ તાપમાન, અચળ કદ અને અચળ દબાણે। તો અચળ દબાણ એટલે P અચળ, અચળ કદ એટલે V અચળ। પણ તાપમાન તો અહીંયા અચળ રહેશે નહીં, કેમ કે તાપમાનનો ફેરફાર કરો અને એના માટે આપવી પડતી ઉષ્મા એને જ આપણે અહીંયા વિશિષ્ટ ઉષ્મા કીધી છે। એટલે અહીંયા અચળ તાપમાન વાળી વાત આવશે નહીં, એ એક કન્ફ્યુઝન બહાર કાઢી નાખવાનું છે। તો અહીંયા આપણે ભણવાની રહેશે 2 ટાઈપ ઓફ પ્રક્રિયા, કઈ? અચળ દબાણ અને અચળ કદ। તો ઈ શું છે? તો કે ભાઈ અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા જેની સંજ્ઞા જે છે ને એ ખાસ સમજો। અચળ દબાણ છે એટલે એને Cp વડે દર્શાવે છે, એવી રીતે આવી રીતે Cp વડે દર્શાવે છે। અને એવી જ રીતે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા જેને Cv વડે દર્શાવવામાં આવશે। હવે તમે એનું મીનિંગ શું થાય, બેનો મતલબ શું થાય એ મહત્વની છે વસ્તુ મારા માટે કે ભાઈ વાયુ પર અચળ દબાણે પ્રક્રિયા કરી અને એમાં 1 કેલ્વિનનો અથવા તો ડેલ્ટા ટી જેટલો તાપમાનનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને અથવા તો હાવ સાદી ભાષામાં કહું 1 મોલ, અહીંયા છે ને જાજી ભાગની જગ્યાએ આપણે 1 મોલ વાયુ લઈને નાખશું એટલે આપણે ગણતરીમાં ભૂલ ન પડે। તો કે ભાઈ 1 મોલ વાયુને અચળ દબાણે ડેલ્ટા ટી જેટલો તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા Cp કહેવામાં આવશે। પછી સેકન્ડ અચળ કદે પ્રક્રિયા, તો કે ભાઈ 1 મોલ વાયુને અચળ કદે ડેલ્ટા ટી જેટલો તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cp કહેવામાં આવશે। કેમ? તમને એમ થાય કે સાહેબ એકના એક જ ટાઈપ ઓફ વાયુ, ઓક્સિજનનો 1 મોલ લઈ લો તો ઓક્સિજનના જ 1 મોલ વાયુ માટે Cp નું મૂલ્ય કંઈક અલગ છે અને Cv નું મૂલ્ય કંઈક અલગ છે। મતલબ કે તમારા પ્રક્રિયા કરવાની રીત ઉપર ડિપેન્ડ છે। જો તમે પ્રક્રિયા અચળ દબાણે કરશો તો એ પ્રમાણે રિઝલ્ટ મળશે, જો પ્રક્રિયા અચળ કદે કરશો તો એ પ્રમાણે તમારે Cv યુઝ કરવો પડશે। સમજાય છે? તો અચળ દબાણે અને અચળ કદે થતી પ્રક્રિયા માટે ખાસ એની સંજ્ઞાઓ આપણે યાદ રાખી લઈશું, Cp અને Cv। ક્લિયર? આટલી વસ્તુ કે નહીં? અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા Cp
અને અચળ કદ એ મોલ વિશિષ્ટ ઉષ્મા Cp. હવે આપણે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો કે હવે અચળ કદ Cp અને Cv વચ્ચે શું સંબંધ છે? Cp અને Cv વચ્ચે શું સંબંધ છે એ આપણે સમજવાનું છે. પણ Cp અને Cv વચ્ચેનો સંબંધ સમજતા પહેલા આપણે એક અગત્યની એવી ટર્મ ભણવાની છે જે તમારી ટેક્સ્ટ બુકમાં અત્યારે 12મા ધોરણના ચેપ્ટર નંબર 12 પૂરતું તમારા મટીરીયલમાં નથી, કેમ કે એ વસ્તુ આવે છે ચેપ્ટર નંબર 13માં. વાયુના મુક્તતાના અંશો, વાયુના મુક્તતાના અંશો જેને સ્મોલ f વડે સંજ્ઞાયિત કરવામાં આવે છે. હવે પહેલા પ્રથમ તો તમને એમ થઈ જાય કે યાર આ શું છે મુક્તતાના અંશો, જેને અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે ડિગ્રી ઓફ ફ્રીડમ. તમે સમજી ગયા? ડિગ્રી ઓફ ફ્રીડમ, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, કે કેટલા ડિગ્રી અથવા તો કેટલા પ્રકારનું મોશન ધરાવી શકે છે, કેટલા પ્રકારના વેગથી વાયુ ગતિ ઊર્જા ધરાવી શકે છે, એનો મુક્તતાનો અંશ કહેવામાં આવશે. સમજાય છે? મુક્તતાના અંશો મતલબ કે વાયુ કેટલા પ્રકારની ગતિ ધરાવે છે એને એના મુક્તતાના અંશો F કહેવામાં આવે છે. કેમ કે દરેક વાયુ છે ભાઈ એ એક સરખી વર્તણૂક ધરાવતો નથી, દરેક વાયુ છે એ એક સરખી ગતિ ઊર્જા ધરાવતો નથી, દરેક વાયુ છે એ એક સરખું મોશન ધરાવતો નથી, એટલે દરેક વાયુ છે એ એક સરખી ગતિ ઊર્જા નથી ધરાવતો, અને એટલે જ દરેક વાયુ એક સરખી વિશિષ્ટ ઉષ્મા નથી ધરાવતો. તો ઇટ્સ અ વેરી લોંગ ચેઇન. આ બે અલગ અલગ શું કામ કરવા પડે છે? એનું કારણ આ છે કેમ કે ભાઈ દરેક વાયુ એક સરખું મોશન નથી ધરાવતા. તો હવે ઈ કેમ ખબર પડે કે કયા વાયુ જે છે એ કેવા પ્રકારનું કેટલું મોશન ધરાવતા છે? તો એને આપણે જુદી જુદી 3 રીતે કેટેગરાઇઝેશનમાં મૂકી શકાય કે ભાઈ એક પરમાણુય વાયુ, આમાં તો ઘણા બધા થઈ શકે, પણ તમારે અત્યારે સરળતા સમજવા માટે એક પરમાણુય, દ્વિપરમાણુય અને ખરેખર ત્રી, પણ આ તો કહીએ છીએ બહુપરમાણુય. એના મુક્તતાના અંશોના આધારે આને વાયુઓને જુદા જુદા 3 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા. અમુક વાયુઓ છે એક પરમાણુય છે, અમુક વાયુઓ છે દ્વિપરમાણુય છે, અને અમુક વાયુઓ જે છે એ બહુપરમાણુય છે. તો કેમ ખબર પડે કે કયો વાયુ એક પરમાણુય છે, કયો દ્વિપરમાણુય છે, કયો બહુપરમાણુય છે? તો કે ભાઈ જુઓ, મોસ્ટ ઓફ જે સિંગલ હશે, એક પરમાણુય વાયુઓ હશે, ઈ જુદી જુદી 3 રીતની ગતિ ધરાવી શકે. કઈ રીતની? તો એના માટે તમારે છે ને આ સમજવાનું છે, આ જે છે ઈ એક વાયુનો અણુ છે એમ સમજવાનું છે. આ અણુની સાપેક્ષે ઘણો બધો મોટો છે, પણ આપણે સમજવાનું છે કે આ જે છે ઈ ખૂબ જ સરસ મજાનો એક વાયુનો અણુ છે. બરાબર? ધ્યાન રાખવાનું છે, આ એક વાયુનો અણુ છે. હવે આ વાયુ જે છે એ માની લો કે એક પરમાણુય છે. તો એ એક પરમાણુય વાયુ છે એ x અક્ષમાં ગતિ કરી શકશે, y અક્ષમાં ગતિ કરી શકશે અને z અક્ષમાં પણ ગતિ કરી શકશે. સમજાય છે? આ વાયુ જે છે એ +x - x +x - x માં ગતિ કરી શકશે, +y - y +y - y +y - y માં ગતિ કરી શકશે અને z માં પણ ગતિ કરી શકશે. મતલબ કે આ જે અણુ છે ને એ માત્ર રેખીય ગતિ ધરાવશે. એક પરમાણુય અણુઓ જે છે એ માત્ર કેવી ગતિ? રેખીય ગતિ. અને આપણને ખબર છે કે રેખીય ગતિના આપણે જુદા જુદા કેટલા ડાયમેન્શન પાડી શકીએ? 3 પાડી શકીએ. હાલ કે 12D સુધી વિકસાવવામાં આવ્યા છે, પણ આપણે અત્યારે 3 પર રાખીએ છીએ. બરાબર? હાલની ટેકનોલોજી પ્રમાણે આપણે 12D સુધી તો પહોંચી ગયા છીએ. બટ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ કે રેખીય પરમાણુ, એક પરમાણુય અણુ કે એવા પરમાણુય અણુ કે જે માત્ર રેખીય ગતિ ધરાવતો હોય. રેખીય ગતિ એટલે x માં, y માં અને z માં. આ પ્રકારની, જો મેં અહીંયા દડાને બીજો કાંઈ મોશન નથી કરાવતો, હું કામ ફેરવતો કાંઈ નથી, આમ જ ગતિ કરાવું છું. x માં,
y માં જઈ શકશે અને z માં જઈ શકશે. મતલબ જે વાયુઓ રેખીય ગતિ કરાવતા હોય, રેખીય ગતિ કરતા હોય મતલબ x y અને z ડિરેક્શનમાં એના મુક્તતાના અંશો કેટલા થશે? 3 થશે. એના મુક્તતાના અંશો કેટલા થશે? 3 થશે મુક્તતાના અંશો. કેમ કે x y અને z આવી 3 પ્રકારની ગતિ જે છે એ એક પરમાણુય વાયુઓ છે એ ધરાવે છે. એની પછી દ્વિપરમાણુય વાયુઓ. તો કે ભાઈ આ દ્વિપરમાણુય વાયુઓ જે છે ને એ રેખીય ગતિ તો ધરાવે છે, પરંતુ સાથે સાથે કઈ કે ચાક ગતિ પણ ધરાવે છે. ચાક ગતિ પણ રેખીયના તો 3 હતા જ, પણ ચાક ગતિ ના એક. હવે તમને એમ થાય કે ચાક ગતિ શું? તો તમે સમજો રિજિડ ડોટેડ. આ વાયુ છે એ આવી રીતે x y અને z આ રીતે તો દર્શાવશે જ તે, પણ હવે આ વાયુ જે છે ને ભાઈ, આ વાયુ જે છે ને એ x માં ગતિ કરતો હોય તો આ રીતે પણ ગતિ કરતો જઈ શકે. સમજવા જેવી વસ્તુ છે. x માં ગતિ તો કરતો હશે, પરંતુ એ આ રીતે ગતિ કરતો પણ જઈ શકતો હોય અને આ રીતે ગતિ કરતો પણ આવતો હોય. મતલબ કે લેફ્ટ ટુ રાઈટ મોશન એ કરતો જતો હોય અને રાઈટ ટુ લેફ્ટ મોશન કરતો પણ ગતિ કરતો હોય. મતલબ કહેવાય ને કે આ સીધો જાતો હશે એમ નહીં, ગલોત્યા ખાતો જઈ શકતો હોય. એ ગલોત્યા આ રીતે ખાતો હોય અને એ ગલોત્યા છે એ આ રીતે પણ ખાતો હોય. એવી જ રીતે x માં પણ, y માં પણ અને z માં પણ ગતિ કરતો હોય. જો સમજો, અહીંયા ધ્યાન રાખજો. આવી રીતે x માં પણ ગતિ કરી શકે, આવી રીતે y માં પણ ગતિ કરી શકે અને આવી રીતે z માં પણ ગતિ કરી શકે. મતલબ આને કંઈક પોતાને કોણીય વેગ છે. જુઓ, કેમ કે જ્યારે આમ ફરતો જાય, આ બોલ ફરતો આવે ત્યારે કંઈક એને કોણીય વેગ પણ હશે કે નહીં હોય? ગોળ રોટેશનમાં ફરે છે એટલે એને કંઈક પોતાનો કોણીય વેગ હશે. તો રેખીય રીતે તો 3 મોશન ધરાવે જ છે, પરંતુ એ રેખીય દરમિયાન નહીં થાય. ક્યારેક એવી રીતે લેફ્ટ ટુ રાઈટ જતો હોય છે, ક્યારેક રાઈટ ટુ લેફ્ટ આવતો હોય છે. મતલબ કે એને કંઈક બે પ્રકારની ચાક ગતિ પણ જોવા મળે છે. આમ કરીને કુલ દ્વિપરમાણુઓ પાસે મુક્તતાના અંશો થઈ જાય છે 3 ને 2 5. અને હવે વાત કરીએ બહુપરમાણુય. તો કે બહુપરમાણુય પાસે રેખીય છે, પ્લસ ચાક છે અને પ્લસ કંપન પણ આવશે. રેખીય પણ છે, ચાક પણ છે અને કંપન ગતિ પણ છે. મતલબ કે આમ તો ગતિ કરે જ છે, x y z આ પ્રમાણેની ગતિ તો કરે જ છે, આ રીતે ગતિ કરે છે, પણ સાથે સાથે કંઈક કંપન કરતો ફરતો જતો હોય. મતલબ જો આ જે બોલ છે એ ફરે છે અને કંપન કરે છે કે નહીં? અને મારે આમ ખરેખર આમ પકડીને આમ ફેરવવો જોઈએ તો આમ કંપન કરતો ફરતો ગતિ કરતો હોય. જુઓ, મતલબ આવી રીતે આ x માં ગતિ કરે, આવી રીતે આ y માં ગતિ કરે અને આવી રીતે આ z માં પણ ગતિ કરે. તો જુઓ છો, રેખીય ના 3, ચાક ગતિના 2 અને કંપનના પણ 2. કંપનના 2 કઈ રીતે? અપ ટુ ડાઉન અને ડાઉન ટુ અપ. બરોબર, ઘણી વખત 6 લેવામાં આવે છે, ઘણી વખત 7 લેવામાં આવે છે, પણ ક્યારે 6 અને ક્યારે 7 એ વધારે પડતું આપણે ક્લિયર 13મા ચેપ્ટરમાં કરશું. તો પણ અહીંયા સમજી લઈએ કે કુલ એના મુક્તતાના અંશો થઈ જશે 7. બરોબર, તો આટલી વસ્તુ જે છે એને આપણે ખૂબ સારી રીતે હવે યાદ રાખવાની છે. મુક્તતાના અંશો કોને કહેવાય એની બધી વાત. હવે મુક્તતાના અંશો એટલે શું ભાઈ? કે વાયુ કેટલા પ્રકારનું મોશન ધરાવે છે, કેટલા ડિરેક્શનની અંદર પોતાની ગતિ ઉર્જા ધરાવે છે. જેટલા પ્રકારનું મોશન ધરાવશે એટલા પ્રકારની ગતિ ઉર્જા ધરાવશે. જેટલા પ્રકારની વધારે ગતિ ઉર્જા ધરાવશે એટલું વધારે એનું તાપમાન હશે. જેટલું વધારે એનું તાપમાન હશે એટલું વધારે એની પાસે એની મોલર વિશિષ્ટ ઉષ્મા છે. ફરીથી, જેટલા પ્રકારનું વધારે મોશન ધરાવશે, મતલબ બહુપરમાણુઓ જે છે ને એના તાપમાનમાં નાનકડો વસ્તુ ફેરફાર કરવા માટે બહુ વધારે પડતી ઉષ્મા આપવી પડે. કેમ? કે 7 પ્રકારનું મોશન ધરાવે છે, મતલબ 7 પ્રકારની ગતિ ઉર્જા ધરાવે છે, મતલબ કે એનામાં એનર્જી 7 પ્રકારે સ્ટોર થયેલી છે. જ્યારે આમ 43 પ્રકારે છે.
કંઈક x માં જાય, કુલ આપેલી હશે એમાં કંઈક x માં જાય, કંઈક y માં જાય, કંઈક z માં જાય, વાત થઈ પૂરી થઈ ગઈ. પરંતુ આમાં તો જુઓ x y z પ્લસ લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, અપ ટુ ડાઉન અને ડાઉન ટુ અપ. આના વિશે બહુ ડીપમાં વાત જે છે ને એ પાછા આપણે 13મા ચેપ્ટરમાં કરવાના જ છીએ, ડોન્ટ વરી. પણ આ તો બેઝિક વસ્તુ છે, એ તમને ખ્યાલ હોવી જોઈએ. તો હવે આપણે જે ડિરાઈવ કરવા જઈ રહ્યા છીએ એ ડિરાઇવેશન પર આપણે નીકળીએ. તો કે ભાઈ હવે મારે જાણવો છે સંબંધ CP અને CV વચ્ચેનો સંબંધ. CP અને CV વચ્ચેનો સંબંધ જે છે એ હવે હું જાણવા જઈ રહ્યો છું. આઈ હોપ કે ભાઈ હવે તમને એટલીસ્ટ મુક્તતાના અંશો કોને કહેવાય ને એ ખબર પડી ગઈ હશે. મુક્તતાના અંશો મતલબ કે વાયુ કેટલા પ્રકારનું મોશન ધરાવી શકે એવું હોય તો આ બધી વાતો લખી રાખજો ક્યાંક, જેથી કરીને તમને હરખી રીતે યાદ રહી જાય. એમ CP અને CV વચ્ચેનો સંબંધ મેળવીએ આપણે. આ વાયુને ઘડી આપણે મૂકી દઈએ નીચે. તો કે ભાઈ CP એટલે અચળ દબાણ થતી પ્રક્રિયા અને CV એટલે અચળ કદે થતી પ્રક્રિયા. તો સૌથી પહેલા હું વાત કરી લઉં અહીંયા. સૌથી પહેલા હું વાત કરી તો મારો મુદ્દા નંબર 1 CV માટે. CV માટે મતલબ અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે. અચળ કદ માટે વાત કરું છું, ધ્યાન રાખજો ભાઈ. અચળ કદ માટે તો જુઓ જોઈએ ભાઈ, આપણે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ ભણ્યા એમાં કંઈક આવું જોયું, ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W થતું નહીં. તો અચળ કદ પ્રક્રિયા હશે તો તમને ખબર પડી જાય કે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આપણે આમાં કહી શકીએ કે ઉષ્મામાં થતો ફેરફાર ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W. અચળ કદ, હવે અચળ કદ એટલે કદમાં થતો ફેરફાર 0. કદમાં થતો ફેરફાર 0 હોય તો અચળ કદે કાર્ય શું થાય ભાઈ? 0 થાય. થાય કે નહીં? અચળ કદે કાર્ય શું થાય? 0 થાય. તો મારી પાસે બીજું તો કે ભાઈ ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q વધ્યું. અમારે CV સુધી પહોંચવું છે તો પહેલા તો હું શું કરું કે ભાઈ આના સમીકરણને ડેલ્ટા E ઇન્ટરનલ ને હું મ્યુ ડેલ્ટા T વડે બે બાજુ ભાંગું. જો બે બાજુ મેં શું કર્યું ભાઈ, મ્યુ ડેલ્ટા T વડે ભાંગ્યું તો ડેલ્ટા Q અપોન મ્યુ ડેલ્ટા T એટલે આ શું થઈ ગયું કહેવાય, અચળ કદને જ વાત કરીએ છીએ એટલે આ શું થઈ ગયું કહેવાય, CV થઈ ગયું કહેવાય. આ ટર્મ મારી શું થઈ ગઈ કહેવાય, CV થઈ ગઈ કહેવાય ને કે એકમ મોલ દીઠ તાપમાનમાં ડેલ્ટા T જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા. તો CV ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું હોય, ડેલ્ટા E ઇન્ટરનલ અપોન મ્યુ ડેલ્ટા T. બરાબર. વાયુના ગતિવાદની અંદર તમે આંતરિક ઉર્જાનો ફેરફાર આ રીતે ભણશો, ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ r ડેલ્ટા T. આ સમીકરણ જે છે ભાઈ, આ સમીકરણ અત્યારે તમારે ફરજિયાત યાદ રાખી લેવાનું છે, કેમ કે આ વસ્તુ તમે 13મા ચેપ્ટરની અંદર પ્રૂફ કરવાનું છે. આ વસ્તુ તમે ચેપ્ટર નંબર 13 ની અંદર ક્લિયર કરવાના છો કે ભાઈ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર F/2 મ્યુ r ડેલ્ટા T જેટલો થાય. ટૂંકમાં આપણે આખરે એટલું શું મ્યુ r ડેલ્ટા T તો આપણે સમજી ગયા છે P ડેલ્ટા B પરથી. બરોબર. તો મ્યુ r ડેલ્ટા F/2, F એટલે શું છે અહીંયા, F એટલે શું છે, મુક્તતાના અંશો છે. F/2 મ્યુ r ડેલ્ટા T. તો હવે ડેલ્ટા E ઇન્ટરનલ ની જગ્યાએ હું એની કિંમત મૂકવું જોઈએ તો મારી પાસે સમીકરણ શું આવી જાય જુઓ છે. તો કે CV ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ r ડેલ્ટા T અપોન મ્યુ ડેલ્ટા T તો છે તે, આ તો મ્યુ ડેલ્ટા T તો છે તે, તો જુઓ છે મ્યુ કેન્સલ, ડેલ્ટા T કેન્સલ, તો CV ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, તો કે CV ઇઝ ઇક્વલ ટુ FR/2 થઈ ગયું કહેવાય. આજે મને મળ્યું એનું સમીકરણ નંબર 1 નામ આપી દો. આજે મળ્યું એને મેં શું આપ્યું, સમીકરણ નંબર 1 નામ આપ્યું.
અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એના મુક્તતાના અંશોના સમપ્રમાણમાં r ના સમપ્રમાણમાં બાય 2. હવે એટલી ખબર પડી પણ આ તો વાત થઈ અચળ કદ માટે વાત થઈ, બરોબર ને? આ વાત થઈ કોના માટે? અચળ કદ માટેની વાત થઈ. હવે આવી વાત મારે કરવી પડશે કોના માટે? અચળ દબાણ માટે. તો હવે મારો પોઈન્ટ નંબર 2 જે હું નોંધી લઉં, Cp માટે જે થશે અચળ દબાણ માટે. અચળ દબાણ માટે સેમ ઇજ પ્રોસેસ થી આગળ વધવાનું છે પણ થોડું ડિફરન્ટ થશે. શું ડિફરન્ટ થશે? તો કે ભાઈ એમ કહી દઉં ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W થાય છે થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમ મુજબ. આપણે થોડી વાર માટે સ્ક્રીન જે છે એને ઓફ કરી દઈએ, રાઈટ? તો થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમ ઉપરથી આ તો આપણને ખબર જ છે, બરાબર? તો આનું સમીકરણ છે હું પાછો આ રીતે લખી શકું. આંતરિક ઊર્જાના ફેરફાર માટે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q ની બદલે હું ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W. હવે અચળ દબાણે કેટલું કાર્ય થશે ભાઈ? તો કે ભાઈ અચળ દબાણે આપણને ખબર છે કે અચળ દબાણ માટે મતલબ ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V નોંધ્યું, અથવા તો P ડેલ્ટા V ને આપણે આમે કહેતા હતા મ્યુ r ડેલ્ટા V કહેતા હતા. આપણે આગળ દાખલાઓમાં પણ ઘણી બધી જગ્યાએ યુઝ કર્યું. તો એની વસ્તુ હું અહીંયા એપ્લાય કરું તો મારી પાસે સમીકરણ કંઈક આવું છે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઈનસ મ્યુ r ડેલ્ટા T. કેમ કે મારે Cp સુધી પહોંચવું છે એટલે પાછો બંને બાજુ મ્યુ ડેલ્ટા T વડે ભાગું તો ભાઈ મ્યુ ડેલ્ટા T, ચલો મ્યુ ડેલ્ટા T અપોન મ્યુ ડેલ્ટા T અપોન મ્યુ ડેલ્ટા T. તો હવે જુઓ જોઈએ આ માઈનસ છે એના બાજુ લેવો એટલે પ્લસ થઈ જાય. તો જુઓ જોઈએ dq અપોન મ્યુ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ અપોન મ્યુ ડેલ્ટા T પ્લસ મ્યુ r ડેલ્ટા T પ્લસ મ્યુ r ડેલ્ટા T અપોન મ્યુ ડેલ્ટા T. તો Q બાય ડેલ્ટા T આ કોના માટે વાત છે? અચળ દબાણ માટે વાત છે. અને અહીંયા હું એની જગ્યાએ હું લખી દઈશ Cp લખી દઈશ. અચળ દબાણની વાત છે એટલે તો હું લખી દઉં Cp. ચલો Cp ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર શું થશે? આ જ થશે. તો કે ભાઈ F/2 મ્યુ r ડેલ્ટા T અપોન મ્યુ ડેલ્ટા T પ્લસ આ તો મ્યુ કેન્સલ ડેલ્ટા T કેન્સલ એટલે r વધશે. અહીંયા મ્યુ કેન્સલ ડેલ્ટા T કેન્સલ તો Cp ઇઝ ઇક્વલ ટુ Cp ઇઝ ઇક્વલ ટુ F/2 Fr/2 પ્લસ r. વચ્ચે ને અહીંયા F/2 હોય તો અને r વધ્યો અને by 2 તો છે તે અને r તો Fr/2 પ્લસ r. આ સમીકરણ મળ્યું તમને Cp નું. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 વચ્ચેનો સંબંધ મેળવવો છે તો કઈ રીતે મેળવી શકાય છે? તો કે જુઓ ભાઈ હું આમ કહું છું Cp Cv મારે જોતું હોય, મતલબ Cp Cv જોતું હોય તો Cp કેટલું છે? તો કે ભાઈ Fr/2 પ્લસ r માઈનસ Cv કેટલું છે? Fr/. તો જુઓ છે આ Fr/2 આ Fr/2 બે કેન્સલ તો Cp Cv ઇઝ ઇક્વલ ટુ શું થાય? Cp Cv ઇઝ ઇક્વલ ટુ થશે r. Cp Cv ઇઝ ઇક્વલ ટુ થશે r. મતલબ કે અચળ જો r જે છે એને આપણે શું કહીએ છીએ? રીડબર્ગ કોન્સ્ટન્ટ કહીએ છીએ. કોન્સ્ટન્ટ મતલબ શું થશે? અચળ વેલ્યુ છે. તો એનો મતલબ એમ થાય કે અચળ દબાણે અને અચળ કદે થર્મોડાયનેમિક અવસ્થા માટે એની મોલર વિશિષ્ટ ઉષ્માનો તફાવત જે છે એ કેવો રહેશે? અચળ રહેશે. Getting my point or not?
અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો તફાવત જે છે એ અચળ રહેશે. શું કામ અચળ રહેશે? કેમ કે ભાઈ અચળ દબાણે જેટલી ઉષ્મા તમારે જે છે એ આપવી પડે એટલી ને એટલી અચળ કદે મળે. તો બે સરવાળે કેવું થઈ જાય? સરભર થઈ જાય. તો Cp - Cv જે છે એ કેવા રહેશે? અચળ રહેશે. અચ્છા, અહીંયા સુધીની વાત તો આપણે હજી ક્લિયર કરી છે. આમાં બધી નાની ટર્મો છે ને એ દાખલાઓની અંદર બહુ જ કામ લાગવાની છે. માઇન્ડ ઇટ. એમાં આવતી બધી જ નાની મેટર્સ જે છે એ દાખલાઓની અંદર ખૂબ કામ લાગવાની છે. એટલે મેક શ્યોર કે બધી ટર્મને ક્લિયરલી સમજો. તો હવે એક સંબંધ તો મેળવી લીધો Cp - Cv R થશે. પરંતુ મારે એક સંબંધ આવો મેળવવો છે. Cp/Cv થશે ગામા. Cp/Cv અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તરને ગામા કહેવાય. ખાલી સંજ્ઞા આપી છે. ઓકે, શું કર્યું છે? ખાલી સંજ્ઞા આપી છે. તો એ સંજ્ઞા ઉપરથી હું આગળ વધું તો ગામા શું થાય? Cp. વેર ઇઝ અ Cp? Cp થઈ જશે Fr/2 plus R upon, એટલે મારે ગામા જોતું છે ને, ગામા upon Fr/2. તો અહીંયા હું કરો, તમે 2 નો લસા લઈ લો તો તમને ગામા આ મળશે Fr plus 2R upon Fr. થાય છે ને? 2 તો કેન્સલ થઈ જશે ને. આનો એનો લસા લઈ લો તો 2 છેદમાં આવે, છેદનો 2 છે અંશમાં જાય એટલે 2 કેન્સલ થઈ જાય. Fr plus 2R. તો હવે તમારી આમાંથી R કોમન કાઢો છો તો ગામા શું થઈ જશે? R કૌંસમાં F plus 2 upon Fr. R શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો ગામા શું કીધું? F plus 2 upon F. કે નહીં? તો હજી અહીંયા તમે સાદું રૂપ આપી શકો. અહીંયા સુધી રાખી શકો. આમ કહી દો 1 plus 2/f. ગામા શું થાય? 1 plus 2/f. કેમ કે f ના છેદમાં f સ્વતંત્ર છે રાખો. f ના છેદમાં f એટલે 1 plus 2/f. આ તમને શું મળ્યું? ગામા સાથેનો સંબંધ મળ્યો. કોનો? મુક્તતાનો અંશ f અને Cp/Cv વચ્ચેનો સંબંધ. કે Cp/Cv શું થશે? ગામા થશે. આ બધી જ વસ્તુ જે છે ને એની આપણે દાખલાઓમાં ધીરે ધીરે ઉતારવાની છે. એટલે મેક શ્યોર કે આ જે બોર્ડ વર્ક જે છે ને એને આપણી ભાષામાં, કેમ કે જો તમારા મટીરીયલની અંદર આની આ વસ્તુ તમને સમજાય છે એવી જ છે, એમાં કાંઈ અઘરું નથી. પરંતુ 2-3 સ્ટેપ વધારે પડતા તમને કીધા છે. જે કરવાની કાંઈ જરૂર રહેતી નથી. જે કરવાની કંઈ જ જરૂર રહેતી નથી. તમે આરામથી આ રીતે પહેલા Cp મેળવો, પછી Cv મેળવો. Cp મળી ગયા, Cv મળી ગયા. Cp - Cv કરો એટલે R મળી જાય. Cp/Cv કરો તો તમને આ મળે છે કે નહીં? હે ભાઈ, ગોતી શકાય આરામથી. અચ્છા, હજી આમાં એક વસ્તુ આપણે આગળ વધવાની છે કે આપણે આ જે સમીકરણ જે છે આપણું Q = μc ΔT એની ઉપર હવે જે છે એ આપણે કરામત કરવાની છે. તો કે શું કરી શકાશે અહીંયા? તો કે જો પહેલા હું એક અલગ ટર્મ્સ માટેની વાત કરું. તો કે પહેલા હું વાત કરું અચળ કદ માટે. અચળ કદ માટે Cv અહીંયા તમે Cv છે અને તમે Qv કહી દો. અચળ કદ વિશિષ્ટ ઉષ્મા Qv μCv ΔT થશે. થશે કે નહીં? તો તમને એક વસ્તુ એ પણ યાદ હોવી જોઈએ કે અચળ કદ મતલબ ΔV શું થઈ જાય? 0. તો ત્યારે શું થતું હતું? E internal W થઈ જતું હતું. સોરી, E internal Q થઈ જતું હતું. કેમ? કેમ કે અચળ કદે કાર્ય શું થાય ભાઈ? અચળ કદે કાર્ય શું થાય ભાઈ? 0 થાય. તો તમે આમ કહી શકો μCv ΔT ΔE internal. કહી શકાય નહીં? તો તમારી પાસે જો Cv નું નવું સ્વરૂપ આવે
CV ઇઝ ઇક્વલ ટુ તમે આમ લખી શકો ડેલ્ટા E ઇન્ટરનલ અપોન મ્યુ ડેલ્ટા T. થાય કે નહીં? થાય કે નહીં? તો હવે આની આ જ વસ્તુની વાત કંઈક બીજા ટર્મમાં કરું જોવો જોઈએ કે ભાઈ અચળ દબાણે વાત કરું તો કે ભાઈ અચળ દબાણે QP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય મ્યુ CP ડેલ્ટા T. એટલે નહીં આ સમીકરણ અનુસાર છે QP ઇઝ ઇક્વલ ટુ મ્યુ CP ડેલ્ટા T. તો CP ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો જોવો જોઈએ CP upon CV ઇઝ ઇક્વલ ટુ ગામા. તો CP ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો ગામા CV. જો આ એમાં જ આગળ વધવાનું છે તો CP ઇઝ ઇક્વલ ટુ ગામા CV. તો QP ઇઝ ઇક્વલ ટુ મ્યુ ગામા CV ડેલ્ટા T. થાય કે નહીં? તો પાછું જોવો જોઈએ CV ઇઝ ઇક્વલ ટુ શું થાય છે CV ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ડેલ્ટા E ઇન્ટરનલ અપોન મ્યુ ડેલ્ટા T થાય છે. તો મૂકો અહીંયા CV ની જગ્યાએ તો ભાઈ મ્યુ ગામા ડેલ્ટા E ઇન્ટરનલ અપોન મ્યુ ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા T. તો મ્યુ કેન્સલ ડેલ્ટા T કેન્સલ. તો QP ઇઝ ઇક્વલ ટુ થાય તો ભાઈ QP ઇઝ ઇક્વલ ટુ ગામા ડેલ્ટા E ઇન્ટરનલ. તો QP નું એક સમીકરણ કે આવું મળ્યું બરાબર અને તમને CV નું એક સમીકરણ પણ કંઈક આવું મળ્યું. પણ હજી એટલાય વાત અટકવી નથી. તમે આ સમીકરણ મેળવો ને CP - CV ઇઝ ઇક્વલ ટુ R. હવે મારે ગામાનો R સાથેનો સંબંધ મેળવવો છે. કઈ રીતે મારે જુઓ જોઈએ તો કે હું આ સમીકરણને CV વડે ભાગી નાખું તો CV વડે ભાગી નાખું તો શું થશે જુઓ જોઈએ. તો આ બાજુ તે CV વડે ભાગશે બે બાજુ મેં CV વડે ભાગી નાખ્યું તો CP upon CV શું થઈ જશે CP upon CV ગામા થઈ જશે અને CV upon CV શું થઈ જશે -1 થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ R upon CV. તો CV ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય CV ઇઝ ઇક્વલ ટુ R upon ગામા -1. થાય કે નહીં? CV નું પાછું એક સમીકરણ આવ્યું જો CV ઇઝ ઇક્વલ ટુ R upon ગામા -1. થાય કે નહીં? હવે આવું સમીકરણ તમે CP માટે મેળવી શકો. CP માટે કયું સમીકરણ આવશે તો ભાઈ CP ઇઝ ઇક્વલ ટુ ગામા R upon ગામા -1. આના આ સમીકરણમાં તમે ખાલી ઉલટાવી નાખશો શું કરશો CP upon CP વડે ભાગી નાખો તો આમાંથી CP નો સૂત્ર નો કરતા કરો તો હું થશે 1 - ગામા થશે કે નહીં? એટલો ભેદ પડશે. પણ આ બધા સમીકરણો જે છે ને નાના એ બધા જ છે એ તમને આગળ કામ લાગવાના છે. એટલે આ બધાને વ્યવસ્થિત તમારે જે છે એ કંઈક સ્ટેપ બાય સ્ટેપ ઉતારી લેવા પડે. હજી એક વાત અગત્યની આમાં જે છે એ છે કે બળની મર્યાદા છે. આપણે મુક્તતાના અંશો જે CP CV અને ગામાને દર્શાવવા આપણે કોશિશ કરીએ કે દર્શાવી શકાય. તો કે સૌથી પહેલા હું એક પરમાણુની વાત કરું. એક પરમાણુય વાયુની વાત કરું છું તો કે ભાઈ એક પરમાણુય વાયુ માટે સૌથી પહેલા વાત કરું CV ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું છે ભાઈ તો કે ભાઈ FR/2 છે. તો એક પરમાણુય વાયુ માટે મુક્તતાના અંશો કેટલા હવે તમને અહીં સીધું લખીને સમીકરણમાં લખું. એક પરમાણુ માટે વાયુની મુક્તતાના અંશો કેટલા વાયુની મુક્તતાના અંશો 3. તો 3. તો હવે આ સમીકરણમાં શું લખીએ છે તો સમીકરણમાં લખીએ છે CV ઇઝ ઇક્વલ ટુ 3R/2 થશે કે નહીં? થોડુંક સાઈડમાં લખું જેથી કરીને બધા જ સમીકરણો જે છે એને આપણે સરખી રીતે દર્શાવી શકીએ. થોડુંક વ્યવસ્થિત સાઈડમાં લખીએ તો કે ભાઈ એક પરમાણુ વાયુ છે એટલે F ઇઝ ઇક્વલ ટુ 3 તો CV ઇઝ ઇક્વલ ટુ 3R/2. તો CP કેટલું થશે તો કે ભાઈ CP કેટલું થાય જોવો જોઈએ 3/2 પ્લસ R એટલે 3R પ્લસ R
એટલે 4r/2 થઈ જશે. સોરી લસા લેવો પડશે એટલે 5r/2 થઈ જશે. શું થઈ જશે? 5r/2. અને ગામા કેટલો થશે? ગામા is equal to 1 plus 2/f. f is equal to 3. લસા લ્યો 3 3 ને 2 5 એટલે 5/3. તો ગામા is equal to થઈ જશે 5/3. આ કોની વાત થઈ ગઈ? આ કોની વાત થઈ? એક પરમાણુય વાયુ માટેની વાત થઈ. હવે એવી વાત કરું કોના માટેની? દ્વિપરમાણુય વાયુ માટે. તો દ્વિપરમાણુય વાયુ માટેની વાત કરું તો મને ખબર છે એની મુક્તતાના અંશો કેટલા લઈએ છીએ આપણે? 5. તો Cv is equal to કેટલો થઈ જશે? Cv is equal to થઈ જશે 5r/2 and Cp is equal to કેટલો થઈ જશે? 5r/2 5 ને 2 7 એટલે 7r/2 અને ગામા કેટલો થઈ જશે? તો કે 7 plus 2 9 9/7 તો આ વાત થઈ ગઈ દ્વિપરિમાણીયની. હવે વાત કરું હું બહુપરિમાણીયની. હવે બહુપરિમાણીય માટે જો એક અઝમ્પશન છે. બહુપરિમાણીય આપણે કુલ મુક્તતાના અંશો 7 લીધા છે. કોઈ જગ્યાએ 6 પણ લે છે અને કોઈ જગ્યાએ 7 પણ લે છે, બટ ઇટ્સ ડિપેન્ડ ઓન વાયુ. બરોબર, કેવા પ્રકારનો અને કયો વાયુ છે એની ઉપર આધાર રાખે છે. એટલા માટે પણ આપણે અહીંયા એના મુક્તતાના અંશો જે છે ને એ 7 લઈને જ આગળ વધીએ. અહીંયા એના મુક્તતાના અંશો કેટલા? 7 લઈને આગળ વધીએ તો Cv is equal to શું જશે? f is equal to 7r/2. તો આના માટે Cv થઈ જશે 7r/2 and Cp કેટલું થઈ જશે? તો કે Cp 7/2r+2 એટલે 7 ને 2 9 9r/2 થઈ જશે. શું થઈ જશે? 9r/2. અને ગામા કેટલો થઈ જશે એના માટે? તો કે ભાઈ ગામા થઈ જશે 7 into 9 9/7. એક મિનિટ 9/7 કેટલી થાય? 7 અહીંયા 7/5 આવશે. સોરી યસ અહીંયા 7/5 આવશે અને અહીંયા 9/7 આવશે. તો આ વાત થઈ અચળ દબાણે અચળ કદે થતી થર્મોડાયનેમિક પ્રક્રિયામાં મોલર વિશિષ્ટ ઉષ્માની. આ આખું બોર્ડ વર્ગ જે છે એ ફરજિયાત હોમવર્કમાં 2 ટાઈમ્સ છે. બધા ધ્યાન રાખજો. આખું હોમવર્ક જે છે એ બોર્ડ વર્ક, ફક્ત બોર્ડ વર્ક હતી, તમને થિયરી ડઝન્ટ મેટર. એ તમે વાંચી લેવાની છે એક વખત, બરોબર? અથવા આપણે એક સ્કીમ રાખીએ, ચલો ને એક વખત બોર્ડ વર્ક અને એક વખત તમારા મટીરિયલની થિયરી ટોપિક નંબર 6. બંને એક વખત હોમવર્કમાં છે. એ ફરજિયાત છે અને આ ફરજિયાત કંઈક લખી રાખજો, નહીતર પછી લોચા થશે. બરોબર છે? તો ઝડપથી આપણે આ વસ્તુને રિપીટ કરી દઈએ. મોલર વિશિષ્ટ ઉષ્મા આપણે ખાલી વિશિષ્ટ ઉષ્મા કોને કહેતા હતા? તો કે ભાઈ એકમ દળ દીઠ ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવા માટે પદાર્થને આપવી પડતી ઉષ્માને અહીંયા વાયુના 1 મોલ દીઠ પદાર્થમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને એની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેતા હતા. તો C is equal to Q by mu delta T. તો Q is equal to mu C delta T. બરોબર? અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા Cp મતલબ કે અચળ દબાણે 1 મોલ વાયુમાં ડેલ્ટા T જેટલો તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા તો કે 1 મોલ વાયુને અચળ દબાણે 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv કહેશું. પછી એક બહારનો પાર્ટ આપણે લેવો. બહારનો પાર્ટ તો ન કહી શકાય, આપણે ચેપ્ટરની અંદર થ્રુ આઉટ આ વસ્તુ યુઝ થશે. મુક્તતાના અંશો ગણવામાં આવતા છે. મુક્તતાના અંશો એટલે શું ભાઈ? તો કે ડિગ્રી ઓફ ફ્રીડમ. ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે શું ભાઈ? કે વાયુ કેટલા પ્રકારની ગતિ ધરાવે છે. જેટલા પ્રકારની ગતિ ધરાવશે એટલા પ્રકારની ગતિ ઊર્જા ધરાવશે. એટલા માટે મુક્તતાના અંશો જે છે ને એ બહુ મહત્વની રાશિ છે.
સમજજો, જેટલા પ્રકારની મોશન ધરાવશે એટલા પ્રકારની ગતિ ઉર્જા ધરાવશે, જેટલા પ્રકારની ગતિ ઉર્જા ધરાવશે એટલા તાપમાનના ફેરફાર માટે, બરાબર. તો એના આધારે આપણે 3 પ્રકાર પાડ્યા, એક પરમાણુ વાયુ, દ્વિપરમાણુ અને બહુપરમાણુ વાયુ. જે વાયુ એક પરમાણુ છે તે માત્ર રેખીય ગતિ ધરાવે છે, મતલબ x y અને z માં જ ગતિ ધરાવે છે, પરંતુ એટલા માટે એના મુક્તતાના અંશો 3, મતલબ કે 3 પ્રકારની ગતિ ઉર્જા થઈ ધરાવી શકે, x ડિરેક્શનમાં, y ડિરેક્શનમાં અને z ડિરેક્શનમાં. ત્રિપરમાણુ એટલે કે ભાઈ રેખીય ગતિ તો કરતા હોય, સાથે સાથે કે ચાક ગતિ પણ કરતા હોય. તો ચાક ગતિ કરતા હોય લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ, તો એના પણ બે, એટલે એના કુલ મુક્તતાના અંશો થઈ જશે 5. એવી જ રીતે બહુપરમાણુય માટે રેખીય ગતિ ધરાવતા હોય, ચાક ગતિ ધરાવતા હોય અને કંપન ગતિ પણ ધરાવતા હોય. તો રેખીયના 3, ચાકના 2 અને કંપનના ક્યારેક 1 ને ક્યારેક 2 લેવામાં આવે છે, અને 7 અથવા તો 6 મુક્તતાના અંશો હોય છે. તો હવે આપણે આવી જઈએ પાછા Cp અને Cv ના રિલેશન ઉપર. તો કે ભાઈ Cp Cv ના રિલેશન માટે સૌથી પહેલા તો હું અચળ કદે થતી પ્રક્રિયા માટે વાત કરું. તો કે ભાઈ અચળ કદે થતી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું છે કે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર એના આવેલી ઉષ્મા માઈનસ એના દ્વારા થતું કાર્ય છે. તો ડેલ્ટા E ઇન્ટરનલ ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W કહી શકાય. પરંતુ કેમ કે અચળ કદે પ્રક્રિયા છે એટલે કદમાં થતો ફેરફાર 0 હોય, તો અચળ કદે કાર્ય છે એ પણ શું થશે? 0 થશે, જે આપણે ડે 1 થી વાત કરતા આવીએ છીએ. કદમાં કઈ ફેરફાર જ નથી થતો તો કઈ કાર્ય થયું કહેવાય નહીં. તો ડેલ્ટા W 0, તો તમારી પાસે વધ્યું ડેલ્ટા E ઇન્ટરનલ ડેલ્ટા Q. હવે એ સમીકરણને મ્યુ ડેલ્ટા T વડે ભાંગી નાખો. તો મ્યુ ડેલ્ટા T વડે ભાંગી નાખો તો Q મ્યુ ડેલ્ટા T એટલે શું થશે? મોલર વિશિષ્ટ ઉષ્મા, પરંતુ કેવી? અચળ કદે વાત છે એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv કહેવામાં આવશે ને. તો Cv ડેલ્ટા T, અને આ સમીકરણ ડેલ્ટા E ઇન્ટરનલ F/2 μ r ડેલ્ટા T, જે તમારે વાયુના ગતિવાદ ચેપ્ટર નંબર 13 ની અંદર આવવાનું છે, બરાબર. આમને યાદ રહી જાય છે ડેલ્ટા E ઇન્ટરનલ μ r ડેલ્ટા T તો ખબર જ છે, પણ F/2 એ આગળ આવશે, F/2 μ r ડેલ્ટા T. તો ડેલ્ટા E ઇન્ટરનલ ની કિંમત મૂકો, F/2 μ r ડેલ્ટા T upon μ ડેલ્ટા T, μ કેન્સલ, ડેલ્ટા T કેન્સલ, તો Cv Fr/2. એવી જ રીતે હવે વાત કરો Cp ની. તો હવે Cp શું થાય? ડેલ્ટા ઇન્ટરનલ Q માઈનસ W, ડેલ્ટા ઇન્ટરનલ ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W. તો અચળ દબાણ મતલબ કદમાં થતો ફેરફાર 0, કદમાં થતો ફેરફાર 0 છે, મતલબ કાર્ય શું થશે? P ડેલ્ટા V. P ડેલ્ટા V અથવા તો જેને તમે કહી શકો છો μ r ડેલ્ટા T. મૂકો ડેલ્ટા ઇન્ટરનલ, આ સમીકરણને ભાગો μ r ડેલ્ટા T વડે, આ સમીકરણને ભાગો μ ડેલ્ટા T વડે, અને μ ડેલ્ટા T વડે. ડેલ્ટા W ની જગ્યાએ તમે લખી શકો μ r ડેલ્ટા T. આ માઈનસ છે એને આ બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જશે, તો શું થઈ જશે? ડેલ્ટા Q upon μ ડેલ્ટા T, ડેલ્ટા E ઇન્ટરનલ μ ડેલ્ટા T પ્લસ μ r ડેલ્ટા T upon μ ડેલ્ટા T, μ કેન્સલ, ડેલ્ટા T કેન્સલ. તો Cp તમારું છે Fr/2 પ્લસ R. તો Cp માઈનસ Cv કેટલું થશે? તો કે ભાઈ Cp એટલે Fr/2 પ્લસ R માઈનસ Fr/2, એટલે માઈનસ પ્લસ કેન્સલ, તો વચ્ચે તો ખાલી R. તો Cp માઈનસ Cv શું થશે? R થશે. અને પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે સારા એમસીક્યુમાં પૂછાય ને આમાંથી પૂછાય. તો કે ભાઈ Cp upon Cv એના ગુણોત્તરને ગામા વડે દર્શાવવામાં આવે છે. તો ગામા શું થશે? તો કે ભાઈ Cp એટલે શું થાય? Fr/2 પ્લસ R. Cv એટલે શું થાય? Fr/2. બેનો અહીંયા લસાવ્યો, બે અક્ષરમાં ઉડી જાય તો Fr + 2R upon Fr, 2R R કોમન કાઢો તો R કેન્સલ થઈ જશે. તો ગામા F + 2 upon F, અથવા તો કહી શકો 1 + 2/F. બરાબર, સ્વતંત્ર છે દાખલો. એવી જ રીતે અચળ કદે થતી પ્રક્રિયાઓને આપણે Q ના સ્વરૂપમાં મેળવવા માટે તો કે ભાઈ Q = μ Cv ડેલ્ટા T થાય. અચળ કદ માટે વાત છે. તો ડેલ્ટા V અચળ કદ માટે ડેલ્ટા V 0 છે, તો ડેલ્ટા E ઇન્ટરનલ Q થાય પ્રથમ નિયમ ઉપરથી. કેમ કે અચળ કદે થતી પ્રક્રિયા માટે કાર્ય શું થઈ જશે? 0. તો કાર્ય 0 થઈ જાય, તો ઓબ્વિયસ વાત છે કે C = ડેલ્ટા ઇન્ટરનલ upon μ Cv.
મ્યુ ડેલ્ટા ટી. તો એવી જ રીતે અચળ દબાણ માટે Cp મ્યુ Cp ડેલ્ટા ટી. તો Cp Cv ગામા થાય છે, તો Cp ગામા Cv કહી શકાય, કરી શકાય. Qp મ્યુ ગામા Cp ડેલ્ટા ટી. Cv ની જગ્યાએ શું લખી શકશે? ડેલ્ટા ઇન્ટરનલ બાય મ્યુ ડેલ્ટા ટી મૂકો, તો Qp ગામા ડેલ્ટા E ઇન્ટરનલ. અને આ સમીકરણ બહુ મહત્વનું, આ બહુ કામમાં લાગવાના છે. Cp Cv r, તો Cp Cv r Cv. તો Cp Cv, તો કે ભાઈ Cp Cv એટલે ગામા થાય, Cv 1 થઈ જશે, તો ગામા -1 r Cv. તો Cv થઈ જશે r ગામા -1 અને Cp થઈ જશે ગામા r ગામા -1. પછી ફાઇનલી આપણે શું કર્યું? એક પરમાણુ, દ્વિપરમાણુ અને બહુપરમાણુ માટે Cp Cv અને ગામાની વેલ્યુ મેળવી. બહુ સમજવા જેવી વસ્તુ છે, દાખલાની અંદર બહુ જ વારંવાર યુઝ થવાનું છે. એટલે આ જે બોર્ડ વર્ક જે છે એ ફરજિયાત હોમવર્કમાં 1 ટાઈમ છે, અને થિયરી જે છે એ પણ હોમવર્કમાં 1 ટાઈમ છે. કેવું લાગે છોકરાઓ? તો આ લેક્ચરને 2 વખત જો અને પ્રોપર સમજી અને સૂત્રો યાદ રાખવાની કોશિશ કરવાની નહીં, રાખવાના જ તે. બરાબર? કેમ કે હવે આ જે સમીકરણો છે ને એ ડગલે ને પગલે આગળ આવવાના જ છે. એટલે હવે થર્મોડાયનેમિક્સ છે ને સાચું શરૂ થયું છે. પછી ક્યાં કયું સમીકરણ વાપરો એમાં ગોથા ન ખાવા. જો એક વખત થિયરી બહુ શાંતિથી ઉતરી ગઈ ને ભાઈ, તો કાંઈ અઘરું નથી હો, કાંઈ અઘરું નથી. પણ જો એકાદી વખત લોચો માર્યો તો પાછો લોચો લાગી જાય. બરાબર? તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. બટ ખાસ આનું હોમવર્ક જે છે એ વ્યવસ્થિત કરજો, અને બોર્ડ વર્ક જે છે એ પણ તમારે કરવાનું છે ખૂબ સારી રીતે. ઓકે ભાઈ? તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.